રામપરમાં ટ્રકે મોપેડને ટક્કર મારતા ચાલક ગંભીર રીતે ઘાયલ. ઇજાગ્રસ્ત મોપેડ ચાલકને સારવાર માટે પારડી મોહનદયાળ હોસ્પિટલ ખસેડાયો. પારડીથી નાના પોંડા જતા માર્ગ પર રામપર નજીક એક પૂરપાટ ઝડપે જતી ઈંટ ભરેલી ટ્રકે પારડી તરફથી આવતી મોપેડને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં મોપેડ ચાલક ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે પારડી મોહનદયાળ હોસ્પિટલ ખસેડાયો છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને થોડે દૂર હંકારી ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો. પારડી તાલુકાના સોંદલવાડા ગામે જરીફળિયા ખાતે રહેતો સંદીપ રમણભાઈ પટેલ બુધવારના રોજ એક્ટિવા મોપેડ નંબર GJ 15DB 1558 પર સવાર થઈ પારડી તરફથી રામપર ગામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી ગફલત ભરી રીતે આવતી ઈંટ ભરેલી ટ્રક નંબર GJ 5 YY6195ના ચાલકે મોપેડને ટક્કર મારી દીધી હતી. મોપેડ ટ્રકની ટક્કરે માર્ગ પર ફંગડાઈ માર્ગની સાઈડે જતી રહી હતી, જેને પગલે મોપેડ સવાર સંદીપભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સારવાર માટે પારડી મોહનદયાળ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર લઈ રહ્યા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રકને ઘટના સ્થળેથી લઈ ભાગી છૂટી થોડે દૂર જઈ ટ્રક મૂકી ભાગી છૂટ્યો હતો. આ અંગે પારડી પોલીસને જાણ થતાં ટ્રાફિક પોલીસ રમેશભાઈ ચૌધરી ઘટના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતમાં મોપેડને ભારે નુકસાન પહોંચવા પામ્યું હતું.